નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા અને પુત્ર અને સુરતના શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી હતી। ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજે મોટા વરાછવાથી સુરતના શૈલેષ કથડિયાની અંતિમ યાત્રા નીકળી હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે શૈલેષ કથડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી। પહલગામ આતંકી હુમલાના મૃતક યતીશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારને ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી। ભાવનગરના પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમાર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટ્યા હતા। જેમના પાર્થિવ દેહને રાત્રિના ભાવનગર લાવી સરટી હોસ્પિટલ ખાતે રાખ્યા બાદ સવારે 7 વાગે ઘરે લાવતા પરિવારજનોનું હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા। રાજ્યના મુખ્યમંત્રી સવારે 8 કલાકે શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા। પરિવારને સાંત્વના સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ પિતા પુત્રની અંતિમ વિધિ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષ કથડિયાના અબ્રામાના કઠોર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। શૈલેષ કથડિયાના અગ્નિ સંસ્કારમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ દરમિયાન મૃતકના પુત્રએ મીડિયા સમક્ષ હુમલાની ઘટના વર્ણવી હતી। મૃતક શૈલેષ કથડિયાના પુત્ર નક્ષે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમ અલગ થઈ જાવ કહી આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું। અમે તો ટોટલ 2 જ આતંકવાદી જોવા મળ્યા હતા। આ સાથે તેણે કહ્યું કે આતંકવાદીઓ કલમા બોલી રહ્યા હતા। મુસલમાનોને તો તેમની ભાષા આવડતી જ હોય તેવું 3 વખત કલમા બોલ્યા અને જે હિન્દુ હતા તેમને શૂટ કરી દીધા। हम पहलगाम गए थे। उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए। तो हम भागे और छुपे। आतंकवादी ने ढूंढ लिया। हमें तो टोटल 2 ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस। और हिंदू वाले जेंट्स को गोली मारती गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे। तो हम नीचे भाग गए। ये हुआ था। मम्मी को रख के भागा था, कैसे दीदी के साथ भागा, कैसे बताया? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था। 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ દેશ ગમગીન છે। મોડી રાત્રે મૃતકોના મૃતદેહને ગુજરાત પરત લાવ્યા બાદ આજે સવારે મૃતદેહને અગ્નિદાહ અપાયા હતા। ત્યારે આજે રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત થયા છે અને ગુજરાતના 3 લોકો મૃત્યુ પામ્યા છે, જેને લઈને દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠાના વિજયનગર આજે બંધ રાખવામાં આવ્યું હતું। સાથે ઈડરમાં પણ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાબરકાંઠાના ઈડરમાં પણ આજે સવારથી જ સ્વયંભૂ ઈડરનું માર્કેટ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે। ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે। આતંકવાદ સામે કોઈ પણ ભોગે સજા આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે।
જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર 28 લોકોના નિર્દોષ મૃત્યુ પામેલ છે. તે માટે આજે ઈડર વેપારી એસોસિએશન દ્વારા આજે સવારથી ઈડર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ઈડરની જનતા, ઈડરના વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખીને આનો વિરોધ દર્શાવ્યો છે અને સરકારને કહેવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી કરી અને આતંકવાદી હુમલાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એમને ન્યાય મળે. પહેલગામ હુમલાને લઈને સર્વદળીય બેઠક યોજવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જે આતંકી હુમલો થયો હતો તેને લઈને હવે સર્વદળીય બેઠક યોજવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, પહેલગામ હુમલાને લઈને સર્વદળીય બેઠક યોજવામાં આવી. રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં આ બેઠકની શરૂઆત થઈ. ત્યારે ગૃહમંત્રી, વિદેશ મંત્રી બેઠકમાં હાજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહ સચિવ, સંસદીય કાર્ય સચિવ પણ હાજર રહ્યા. ત્યારે આઈબીના ડાયરેક્ટર પણ સર્વદળીય બેઠકમાં હાજર છે. એટલે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેને લઈને હવે સર્વદળીય બેઠક યોજવામાં આવ્યું છે. બેઠકમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરના સ્મિતનો અંતિમ વિડીયો સામે આવ્યો. પહલગામમાં ઘોડેસવારી કરતો વિડીયો સ્મિતનો સામે આવ્યો છે. સ્મિત પોતાના પરિવાર સાથે ઘોડેસવારી કરી રહ્યો હતો. આતંકી હુમલામાં સ્મિતનું મોત નીપજ્યું છે. વિડીયોમાં મોજ લેતા સ્મિતના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને મામલે જે સ્મિતનું મોત થયું હતું તેનો હવે અંતિમ વિડીયો સામે આવ્યો. ગાંધીનગરમાં કામધેનુ યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલો આતંકવાદી હુમલો નિંદનીય છે. આતંકવાદીઓએ કરેલું કૃત્ય કાયરતાવાળું હતું. પીએમ મોદી અને અમિત શાહ આતંકવાદીઓ સામે યોગ્ય પગલાં ચોક્કસ ભરશે. જે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ડિગ્રી મેળવી હોય અને જેણે શૈક્ષણિક કારકિર્દી ઉત્તમ રીતે હાંસલ કરી હોય એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને ગોલ્ડ મેડલ અને એના ડિગ્રી એનાયત કરવાનો આજનો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પડેલ છે. છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસીના કાયદો પરત લેવા મૌન રેલી કાઢવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું કે ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી, ગુનેગારોને સજા થવી જોઈએ. वक़फ़ अमेंडमेंट बिल और यूसीसी के विरोध में जो भी हमारे शरअ कानून के लिए है जो गैर मुनासिब है उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे तमाम समाज की उसकी तरफ से आजिज़ी है, इंतजा है कि उसमें चेंज करें और हम कुछ सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटाउदेपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है, ये हम आपके सामने जाहिर करते हैं. दूसरी बात, हम मुस्लिम समुदाय सरकार तरफ से वक़फ़ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर श्री को आवेदन देने के लिए आए हैं. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડાએ ભાંગરો વાટ્યો હતું. વરણામાં પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. આતંકી હુમલાને લઈ જિલ્લા પંચાયત પ્રમુખની જીભ લપસી હતી. પહેલગામમાં થયેલ હુમલાને પુલવામા આતંકી હુમલો ગણાવ્યો હતો.
વરણામાં ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. જે પુલવામા હુમલો થયો છે, જે આપણા સ્વજનોને આપણે ગુમાવ્યા છે, તેવા શત્રુઓને પણ સંભળાય કે આપણો દેશ આઝાદ થયો, આતંકમાંથી પણ આઝાદ થયો છે, તેમને એક પડકાર મળે તે માટે આપણે ભારત માતાની જય ખૂબ જ મોટા અવાજે જે આપણે પુલવામા સુધી સંભળાય તેવી રીતે કરીશું. ભારત માતા કી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. એઆઈસીસી જિલ્લા પ્રભારીએ જણાવ્યું હતું કે સંગઠનને સંઘર્ષ કરવાની જરૂર છે. પાર્ટીને મજબૂત કરવા માટે સારા લોકોની શોધ કરી રહ્યા છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. अच्छा लोगों को ढूंढ रहे हैं, नया लोगों को पार्टी में लेकर आ रहा है. हमारा बीच में कोई बहुत सशक्त लोग है, कोई एमिनेंट लोग है, वो लोगों को हम लोग आइडेंटिफाई कर उसको पद देना है. इसलिए ये सब अभी मैं इसलिए बोला संगठन और संघर्ष करने का समय है, इसलिए वो सब काम इसमें आ जाता है. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સરહદીય વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરાયું છે. કચ્છના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું અને બીએસએફ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ કરી અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ખડીર પોલીસ તથા બીએસએફના જવાનો હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ભારે ઉકળાટ બાદ લોકોને સાંજે ઠંડા પવનથી આંશિક રાહત મળી રહી છે. અને અમદાવાદમાં 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પડતા છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પડતા છે. ડીસાના ગાયત્રી મંદિર નજીક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગાયત્રી મંદિર નજીક કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું હતું. મહિલા અને કિશોરી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું હતું. જ્યારે કિશોરીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. પાછળ જ આવતો હતો બરોબર, અને એના પાછળ આગળ 3 જણા હતા બરોબર. એના મમ્મી પપ્પા હતા અને એક જે હતા ને એવાના એ મમ્મી હતા ને એ તડફે જેવી પડી આવી, એવા ખસી ગયા. 2 જણા અને મમ્મી મરી ગઈ. વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવવાની બાબતમાં બંનેની પૂછપરછમાં ફરિયાદ અગાઉ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરેલ, જે કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ થઈ છે. જજ સાહેબે આરોપીને દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ ₹50,000નો દંડ ફટકાર્યો હતો. ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે. આરોપીને શોધી કાઢી બંનેની પૂછપરછ કરતા આરોપી ભોગ બનનાર સાથે તેણીની 13.5 વર્ષની ઉંમરથી નાજાયઝ સંબંધો રાખતો હતો અને વારંવાર તેણીની સગીરા અવસ્થામાં દુષ્કર્મ આચરતો હતો તેવું તપાસમાં ખુલતો. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી વાઘોડિયા પોલીસે નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. કચ્છ જિલ્લામાં બોગસ દસ્તાવેજથી બેંક ખાતા ખોલાવનાર ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. સુરતના 2 ઇસમોએ ભુજમાં નકલી દસ્તાવેજોથી અલગ અલગ બેંકમાં 11 એકાઉન્ટ ખોલાવવા અરજી કરતા ખાતા ખોલાવ્યા હતા.
ઈસમોએ ખાતાના ભાડા પેટે 20,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું ત્યારે ભુજ એલસીબીએ તમામ દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ સામે આવ્યો છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ મહાનગરપાલિકાને દલાતરવાડીની વાડી સમજે છે. બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કરાયા હતા. ગત ચોમાસામાં વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યા બાદ પણ સત્તાધીશો સંવેદનાહીન છે. તેમજ મહાનગરપાલિકાએ બોટ કરતા તરાપા વધારે વસાવ્યા છે. ફાયર વિભાગે પૂરના અનુભવે 16 બોટની માંગણી કરી હતી. સ્થાયી સમિતિએ 8 બોટ લેવાની મંજૂરી આપી હતી. મહાનગરપાલિકાએ 8 બોટ અને અંદાજિત 200થી વધુ તરાપા વસાવ્યા હતા. ત્યારે સ્થાયી સમિતિના સભ્યને કમિશન ના મળ્યું હોવાના કારણે બોટ ખરીદીમાં કાપ મૂક્યો હોવાની ચર્ચા છે. સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળતિયાની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવે તેવી પણ શક્યતા છે. हमने 16 रबर बोर्ड के लिए हमने दरखास्त की थी. उसमें से 8 जो रबर बोर्ड है वो स्थायी समिति में हमारी उसके लिए मंजूरी मिल गई है. रबर बोर्ड जो है कि हम लोग मतलब इजी टू यूज़ है. अगर कोई भी वो होता है तो हम कम से कम आदमियों में उसको यूज़ करते हैं. मतलब कम से कम आदमियों का इस्तेमाल करके हम उसको इजी टू यूज़ करते हैं. अब जैसे आप कह रहे हो कि बाकी जो बची हुई 8 बोट है उसके लिए समिति ने हमें कहा है कि आप दूसरी फाइबर बोर्ड जो है उसके अगेंस्ट में आप लोग इसको खरीदने के लिए फिर से एक दरखास्त कर दीजिए. સ્થાયી સમિતિમાં બેઠેલા કેટલાક લોકો જે પોતાના મળતિયાઓ પોતાના કોન્ટ્રાક્ટરોને કામ ના મળે તો પ્રજાને વિચાર કરવાના બદલે એક ફાયરના અધિકારી દ્વારાની માંગણીને ઠુકરાવીને પોતાનું મનસ્વી વલણ કરાવડીને જ્યારે બોટોની સંખ્યા ઓછી કરીને તરાપા વસાયા છે. આની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. સ્થાયી સમિતિના જે પણ લોકો છે એ લોકો બંધ બાણે જે નિર્ણયો લઈ રહ્યા છે એ તમામ ભ્રષ્ટાચારી છે. એમાંથી ભ્રષ્ટાચારીની બદબુ આવી રહી છે. સ્થાયી સમિતિના સભ્યોએ વડોદરા મહાનગરપાલિકાને બનાવી દીધી છે દલાતરવાડીની વાડી. પ્રધાનમંત્રી બુલેટ ટ્રેનની વાત કરતા હોય, શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા હોય, પ્રધાનમંત્રી સરકારી તિજોરીની ચોકીદારીની વાત કરતા હોય ત્યારે પ્રધાનમંત્રીના નામ પર જીતેલા સ્થાયી સમિતિના સભ્યો વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને લૂંટવા બેઠા છે તેવા કિસ્સા વારંવાર બની રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં એક દરખાસ્ત આવે છે કે વડોદરા ફાયર વિભાગને 16 બોટની જરૂર છે, પરંતુ સ્થાયી સમિતિમાં ને બંદી બનાવનાર કેટલાક સભ્યો એ દરખાસ્તમાં કાપ મૂકી દે છે અને 16 ની જગ્યાએ 8 બોટ લે છે. કેમ? કારણ કે એમનો મળતિયો કોન્ટ્રાક્ટર નથી અને હવે ફાઈબર બોટ વસાવવાની વાત કરે છે. જે ફાઈબર બોટ વસાવવાની વાત કરે છે સરકારે અંદાજિત 25 લાખની તો મફતમાં આપી હતી. 20 થી વધારે બોટો સડી ગઈ, પરંતુ હવે ટિકિટ નથી મળવાની એના ડરથી હાલ એ લોકો પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને વડોદરા મહાનગરપાલિકાને તિજોરીને લૂંટી રહ્યા છે. પગારદાર અને વફાદાર, જે વફાદાર ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ પગારદારની જેમ કામ કરી રહ્યા છે અને જે વડોદરા મહાનગરપાલિકાના પગારદાર નોકરી છે એ નાગરિકોની વફાદારી કરી અને તરાપા વસાવી લીધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સ્થાયી સમિતિના સભ્યો તંત્રને બોટ તો વસાવવા નથી દેતા, પરંતુ નાગરિકોને ના તકલીફ પડે એ માટે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની ટીમે 200 તરાપા નાગરિકોની સેવામાં વસાવી લીધા છે. સ્માર્ટ સિટી કહીશું કે વડોદરા ગ્રામ કહીશું એ મંતવ્ય ન્યૂઝના દર્શકોએ વિચારવાનું છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠાના ધાનેરામાં પાણી ન મળતા બાજરીનો ઊભો પાક મુરઝાયો અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ધાનેરાના રવિ ગામે સિંચાઈના પાણીની મોટી સમસ્યાને કારણે પાક મુરઝાયો, તેથી ખેડૂતે ઊભા પાકમાં ગાયો ચરાવી દીધી હતી. બે વીઘાનો બાજરીનો પાક પાણી વગર સુકાતો હતો. સમસ્યાનો કોઈ ઉકેલ ન દેખાતા પાક ગાયોને અર્પણ કરવામાં આવ્યો. છેવાડાના વિસ્તારમાં હજુ પણ સિંચાઈના પાણીની વ્યાપક સમસ્યા ઊભી છે.
રાહુલ ગાંધીના દિશા નિર્દેશન અનુસાર એસઆઈસીસીના પ્રભારી ગિરીશ નાયકની અધ્યક્ષતામાં તિલકવાડા ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી. રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે મહાઅભિયાન ચલાવ્યું છે. ત્યારે સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ પાર્ટીએ તેના કાર્યકરો સાથે પરામર્શ અને સંવાદ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી નર્મદા જિલ્લાના તિલકવાડામાં એપીએમસી હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક, મોડાસાના માજી ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. और पूरी देश की कांग्रेस की लीडरशिप आज के टाइम में पूरे गुजरात में हर डिस्ट्रिक्ट में जाके, हर तालुका में जाके, हर ब्लॉक में जाके कार्यकर्ता और कांग्रेस के विचारधारा को सपोर्ट करने वाले जो लोग हैं उनको मिलके उनसे चर्चा करके हमें ये तय करना है कि इधर से किस किस का नाम हम डिस्ट्रिक्ट प्रेसिडेंट और डिस्ट्रिक्ट कमेटी के लिए दिल्ली में भेज सकते हैं. ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એએમસી એસ્ટેટ વિભાગના અધિકારી સામે પગલાંનો ઠરાવ મૂકવામાં આવ્યો. ત્યારે એસ્ટેટ કમિટીમાં ઠપકો ઠરાવ લાવવામાં આવ્યા. ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચિંતન આચાર્ય સામે પગલાં લેવાનો ઠરાવ મૂકવામાં આવ્યો. ત્યારે ભદ્રકાળી વિસ્તારમાં દબાણ ના હટતા ઠરાવ મૂકવામાં આવ્યો. ત્યારે દબાણ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે અધિકારી, જેને લઈને હવે તેમની સામે ઠરાવ મૂકવામાં આવ્યો છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સ્ટેન્ડિંગ કમિટીમાં આખરી નિર્ણય લેવામાં આવશે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં દબાણો પર હવે બુલડોઝર ફરશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં છોટાઉદેપુરમાં બોડેલીમાં દબાણોનો સફાયો કરવામાં આવશે. ત્યારે બોડેલી, અલીપુરા અને ઢોકલિયામાં દબાણો દૂર કરવામાં આવશે. ત્યારે ટ્રાફિક જામની સ્થિતિને લઈને તંત્રએ કાર્યવાહી કરી છે. ત્યારે પ્રાંત અધિકારી દબાણ દૂર કરવા અંગે સૂચના આપી. બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા અને સમાચારપત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છાએ જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ પણ દૂર કરેલું છે. જે પાકા દબાણો થયેલા છે તેના માટે શું કરશો આપ? તેના બી અગાઉ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. શું નામ સાહેબ? ભૌમિક પટેલ, ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી બોડેલી. ડીસા હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો છે. આ સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે, જેમાં ડીસા હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો. ત્યારે 2.52 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને એલસીબી પોલીસે ઝડપ્યા. ઇનોવા કાર સાથે રાજસ્થાનના 2 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. કાર સહિત 5,62,000નો મુદ્દામાલ કબજે કર્યો. ડીસા હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો છે. એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિદેશી દારૂ ઝડપાયો. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.